સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ઘોડી એ હાઈટમાં નીચી હોય, હાઈટ નો હોય પણ રૂપાળી બહુ હોય. આ પ્રદેશ પહાડોનો પ્રદેશ છે, ડુંગરાઓનો પ્રદેશ છે. કારણ કે ઘોડીઓને પહાડોની ખેપું કરવાની હોય છે. ડુંગરમાંથી ચડે ને ઉતરે, ચડે ને ઉતરે. એટલે એ પ્રકૃતિ એની રચના એવી રીતે કરી છે. એક ઘટના એવી બને છે ગોવિંદભાઈ, એક અંગ્રેજ અફસર એની હેરી ઘોડીને લઈને આવે છે. કાઠિયાવાડી ઘોડી નથી પણ ભલી ઘોડી, હાઈટ વાળી ઘોડી. અને એમાં સોમલા ખાચર ચોટીલા દરબાર, એ ચાંગી નામની ઘોડી એમની પાસે. ચાંગી ઘોડીની જાત છે, છત્રી પ્રકારની ઘોડીમાં એક ચાંગી છે. અને ચાંગી ઘોડી અને અંગ્રેજ અફસર એમ કે છે કે મારી આ હેરી ઘોડી છે પહાડની ચોટીમાંથી પાછી આવતી હતી, આ ચોટીલાનો પહાડ. અને એ હોડ બકે છે એટલે ચાંગી ઘોડી અને હેરી ઘોડી એ પહાડ ચડવાનું ચાલુ કરે છે. ફરડાક હોપરડાક, ફરડાક હોપરડાક. અડધે પોણે નહીં ગયા હોય ગોવિંદભાઈ, એ હેરી ઘોડી થાકી જાય છે અને હેરી ઘોડીનું મૃત્યુ થાય છે. અને ચાંગી ઘોડી છે ચોટીલાની ટોચ માથે, ચોટી માથે જઈ અને પાછી આવે છે. પણ ચાંગી ઘોડીનો ડાબ નીકળી ગયો હોય છે ગોવિંદભાઈ, પણ તળેટી લગી હવાને પોગાડી દે છે. અને એ અંગ્રેજ અફસરની હેરી ઘોડીનું મૃત્યુ થાય છે ગોવિંદભાઈ. આજ પણ એ હેરી ઘોડીનો પાળ્યો છે. પણ આ પંચાળની પુત્રી એની આબરૂ કેમ જવા દે, એની લાજ કેમ જવા દે? આ પંચાળની ઘોડીઓની વાત જુદી છે ગોવિંદભાઈ. વાહ ઘોડા, વાહ વાહ વાહ.